દીવના નાગવા પોઠિયા દાદા ગેટ નજીક આજે ફરી 4 વ્હીલ ગાડી અને 2 વ્હીલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નાગવા મેઇન રોડ પોઠિયા દાદા ગેટ નજીક એક 2 વ્હીલ ગાડી ધડાકાભેર 4 વ્હીલ ગાડી સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. સૂત્રોથી મળતી માહિતી મુજબ 2 વ્હીલ ગાડી સ્પ્લેન્ડર ગાડી GJ01EP4504માં 3 લોકો સવાર હતા, જેમાં ચાલક એઝાઝ અબીબભાઈ મસગુલ ઉંમર વર્ષ 18, તેની સાથે અયાન મોરી ઉંમર વર્ષ 16 અને રેહાન મોરી ઉંમર વર્ષ 15. આ ત્રણેય તાલાલા ગુજરાતના રહેવાસી છે, જે દીવ ફરવા માટે આવ્યા હતા, જ્યારે સામે 4 વ્હીલ ગાડી MH28CC2059 આવી રહી હતી, ત્યારે 2 વ્હીલ ગાડી ચાલક નશાની હાલતમાં 4 વ્હીલ ગાડી સાથે ધડાકાભેર અથડાયા હતા, જેમાં 2 વ્હીલ ચાલક એઝાઝનો પગ તૂટી ગયેલ, જ્યારે તેની સાથે રહેલ અન્ય બેમાંથી એકને હાથના ભાગે અને બીજાને નાની મોટી ઈજા થઈ હતી. આ અકસ્માત દરમિયાન ત્યાં રહેલા લોકોના જણાવ્યા પ્રમાણે 2 વ્હીલ ગાડી પૂરપાટ ઝડપે આવી રહી હતી અને તે 4 વ્હીલ ગાડીમાં ધડાકાભેર અથડાઈ હતી અને ગાડીમાં પણ ભારે નુકસાન પહોંચ્યું છે. તમે હાલ તો ધ્યાન દો, હાલ તો ધ્યાન દો, માણસ લાગુ ત્યાં તો ધ્યાન દો. મેડમ તમે ગમે એટલા વિડીયો ધ્યાન ના દો તો સરકારી કરતા શું કામ એવા કોઈ એટલું બધું નથી. આ એમાં જ લીધું સરકારી દવાખાને કાંઈ શેર કરી તમે નીચે ઉતરી જાઓ. એને એમ જ લીધું એવું તો આપણે જવાનું છે.